નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં ખેડા લોકસભાના ઉમેદવાર કાળુસિંહ ડાભીની હાજરીમાં કોંગ્રેસની મીટિંગ મળી। બેઠક જીતવા માટેની રણનીતિ ઘડવા આગેવાનોની હાકલ। ખેડા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીની હાજરીમાં અને એઆઈસીસીના અગ્રણી રામકિશન ઓઝાના અધ્યક્ષસ્થાને ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની મીટિંગ ધોળકાના સોનાર કુઈમાં આવેલ આંબેડકર હોલમાં મળી હતી, જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડા સીટ જીતવા માટેની રણનીતિ ઘડવા માટેનું આગેવાનો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મીટિંગમાં બિમલભાઈ શાહ, પંકજસિંહ વાઘેલા, હિતેન્દ્રભાઈ પીઠડિયા, અમરસિંહ સોલંકી, અશ્વિન રાઠોડ, ચંદ્રશેખર ડાભી, જશુભાઈ સોલંકી, મુસ્તનભાઈ લાટીવાલા, વિક્રમસિંહ વાઘેલા, અયુબ ખાન પઠાણ, મનસુર ખાન તાલુકદાર, મનીષભાઈ મકવાણા, મગાભાઈ વેગડા, નાનુભાઈ વાલથેરાવાળા, કનુભાઈ ઉતેલિયાવાળા, અશ્વિનભાઈ સોનારા, પ્રવીણભાઈ વાલથેરાવાળા, સતીશભાઈ સોનારા, ફિરોઝખાન પઠાણ, મુન્નાભાઈ રાધનપુરી, ઇસ્માઇલભાઈ ઘાંચી, અનવરભાઈ મોમીન, યુનુસભાઈ મલેક, ભાર્ગવભાઈ, ભાસ્કરભાઈ પટેલ, ગુણવંતભાઈ રાઠોડ, દિનેશભાઈ મકવાણા, ચેતનભાઈ સોનારા, હિનાબેન મકવાણા, સરોજબેન પરમાર, પંકજભાઈ ઝાલા, મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપરાંત ઇન્ડિયા એલાયન્સમાં સામેલ આમ આદમી પાર્ટીના અરવિંદભાઈ ઠાકોર, ભરતભાઈ પટેલ, નસીમ અંસારી સહિતના આપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન બાવલભાઈ ખંડવીએ કર્યું હતું અને આભાર વિધિ હરીશભાઈ પરમારે કરી હતી। આજે અમારું આ નચારાબાદમાં ધોળકા અમારા સમગ્ર ધોળકા વિધાનસભા વિસ્તારનું આજે કાર્યકર સંમેલન હતું। એમાં સૌ બધા અમારા અગ્રણી આગેવાનો કાર્યકર અમારા સમગ્ર જિલ્લાની ટીમ, બંને જિલ્લા ખેડા અને અમદાવાદના પ્રમુખો ભાઈ, અમારા મંત્રી વિમલભાઈ, અમારા ઝોન પ્રભારી રામકિશન ઓઝાજી, ખૂબ ઉત્સાહથી આજે અહીં ધોળકામાં અમે પહેલી વાર લોકસભાના લગભગમાં આજે સૌ કાર્યકરોનો મળવાનો પ્રસંગ ઊભો કર્યો છે, ત્યારે ખૂબ ઉત્સાહ અને આનંદથી બધા કાર્યકરો અહીંયા મળી સમગ્ર વિસ્તારમાં ખેડાની જે 5 બેઠકો છે, નડિયાદ અમદાવાદની 2 બેઠકો, દસકોઈ અને ધોળકા, આ 7 બેઠકો હમણાં જ તમે જોયું કે આપણા જે 10 વર્ષ રહેલા સાંસદ એ પોતાની ગ્રાન્ટનો પર પૂરેપૂરો ઉપયોગ કરી શક્યા નહીં। આ વિસ્તારમાં આ વિસ્તાર વિકાસથી ખૂબ નબળો વિકાસ છે, બંને વિસ્તાર। અહીંયા પણ 17 કરોડની જે ગ્રાન્ટ છે એમાંને ફક્ત ને ફક્ત 235 અમે તમે આપણું અગ્રણી દૈનિક જે ગુજરાત સમાચાર એમાં અમે જે પહોંચ્યું કે ભાઈ અહીંયા સંસદ આપણે પૂરી ગ્રાન્ટનો પણ એટલો ઉપયોગ કરી શક્યા નહીં, તો પછી સરકારના બીજા ડિપાર્ટમેન્ટોનો તો શું કરી શકે। એટલે ખૂબ આ વિસ્તારમાં બધા એમના વિરોધમાં, અને મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે આ વિસ્તારમાં જે યુવાનો સમગ્ર લોકસભા વિસ્તારમાં એમની જો બેઠકો થાય છે તો યુવાનો વિરોધ કરી રહ્યા કે ભાઈ અમારે જે ટાટના ટેટ પરીક્ષા પાસ કરીને અમે બેઠા છીએ, ત્યારે તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી, અમારી ઉંમર વધતી જાય છે, ત્યારે તમે આવી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવીને એક દિવસ છૂટા કરી 11 મહિનાના કરાર માંડે, એટલે એમનો ગામે ગામ અને વિસ્તારમાં એમને મિટિંગ કરવી હોય તો પણ યુવાનો વચ્ચે જેટલા વૈદિક પ્રશ્નો યુવાનો કરે છે, એટલે આપ સૌને વિનંતી છે કે આ બેઠક અમે ધોળકા જે બેઠક છે એ અમે ખૂબ સારા વોટથી, અને એમાંય અમારા આમ આદમીના જે ગયા વખતે થોડા ઘણા અમે વિભાજિત વોટ થયા હતા, એ બધા આમ આદમીના આગેવાનોના કાર્યકરો પણ બધા સાથે છે, એટલે અમે સારી રીતથી આ વખતે તમે જોજો કે 1 લાખથી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।